પાર્કમાં જતા હોય છે પણ નદીમાં જઈને નદીમાં ડૂબવું અને ત્યાં પાણી સાથે રમત કરવી કેટલાક યુવાનોની સાથે જાણે જિંદગીની રમત ખેલાઈ ગઈ છે અને યુવાનોના મોત થઈ રહ્યા છે। આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે જેની વાત કરવામાં આવે તો વિરમગામમાં જ્યાં સોકલી નજીક નર્મદા કેનાલ આવેલી છે અને ત્યાં 5 યુવકો નહાવા પડ્યા હતા અને કેનાલમાં નહાવા પડેલા 2 યુવાનોના ડૂબી જવાથી મોત થઈ ચૂક્યા છે। યુવકોએ જીવની પરવા કર્યા વગર મુખ્ય કેનાલની બાજુમાં આવેલા રેલવે ટ્રેકમાં દોરડું બાંધ્યું અને તેઓ નહાવા ગયા। રેલવે ટ્રેકમાં બાંધેલી દોરી તૂટી અને 5 યુવકો ડૂબી ગયા, જેમાંથી 3 યુવકોને સ્થાનિક માછીમારોએ બચાવ્યા અને તેમને બહાર કાઢી લીધા, જ્યારે અન્ય 2 ડૂબી ગયેલ રેહાન અને અયાન નામના 18 વર્ષીય યુવાનોના મૃતદેહ થોરી મુબારક પાસે કેનાલમાંથી મળી આવ્યા છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે।